સુરતમાં એક્ઝિમ કોન્ક્લેવ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના નાનપુરા ખાતે આવેલ સમૃદ્ધિ બિલ્ડિંગમાં SRK હોલ ખાતે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન અને સુરત મેનેજમેન્ટ એસોસિએશન તેમજ ધ સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના સંયુક્ત ઉપક્રમે એક્ઝિમ કોન્ક્લેવ 2025 યોજાઈ હતી. કોન્ક્લેવમાં SGCCIના હોદ્દેદારો સહિત અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના હોદ્દેદારો અને સુરત મેનેજમેન્ટ એસોસિએશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. સાથે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા લોકો પણ આ કોન્ક્લેવમાં હાજર રહ્યા. વિવિંગ ડ્રીમ્સ, પોલિશિંગ બિલિયન્સ, સુરત રાઇઝ એઝ અ ગ્લોબલ હબ ઓફ ટેક્સટાઇલ, જેમ્સ એન્ડ ટ્રેડ થીમ પર કોન્ક્લેવ યોજાઈ હતી. કોન્ક્લેવમાં ઇન્ડસ્ટ્રીઝને લગતા પ્રશ્નો બાબતે ચર્ચા કરવામાં આવી તેમજ ઇન્ડસ્ટ્રીઝની સુરક્ષા અને સલામતી બાબતે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે ચર્ચાઓ કરી. સાથે ઇન્ડસ્ટ્રીઝના વાહનોને રોડ રસ્તા પર ટ્રાફિકમાં કેવી રીતે મેનેજ કરવું તે બાબતે પણ ચર્ચાઓ કરવામાં આવી. તો ઇન્ડસ્ટ્રીઝમાં થતા ચોરી, લૂંટ અને સાયબર ક્રાઇમ જેવા ગુનાઓ બાબતે પણ પોલીસે કઈ રીતે નિયંત્રણ લાવી શકે છે તે બાબતે મહત્વના મુદ્દાઓ પર સુરત શહેર પોલીસ કમિશનરે ચર્ચા કરી. સુરત મેનેજમેન્ટ એસોસિએશનના પ્રમુખ નીતિન ઓઝા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવા બાબતે કોન્ક્લેવમાં માર્ગદર્શન આપ્યું. તો સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નિખિલભાઈ મદ્રાસીએ જણાવ્યું હતું કે દેશમાં આયાત ઓછી કઈ રીતે થાય અને નિકાસ કઈ રીતે વધે તે બાબતો પણ તેઓએ ચર્ચા કરી હતી. આજે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન, સુરત મેનેજમેન્ટ એસોસિએશન, સાઉથ ગુજરાત ચેમ્બરના સંયુક્ત ઉપક્રમે એક્ઝિમ કોન્ક્લેવ જે રીતે નિખિલભાઈ વાત કરી છે એના જો વર્કશોપના આયોજન કરવામાં આવેલા છે. જેમાં ખાસ કરીને જો ભારત સરકારના જો બી જેટલા બી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી છે એના બારેમાં ચર્ચાઓ થવાની છે. એના જ ભાગરૂપે એક પોલીસને લગતા જો એક પ્રશ્ન છે કે મોબિલિટીના જો ઇન્ડસ્ટ્રીયલ મોબિલિટી ઇન્ડસ્ટ્રીયલ જેટલા બી પ્રોડ્યુસ નીકળે છે એના મોબિલિટી બાબતમાં હોય, એના સેફટી બાબતમાં હોય, જો સિક્યુરિટી બાબતમાં હોય અને જો આવનાર જો ચેલેન્જીસ એના કેવી રીતે અમે જો ડીલ કરવાના છીએ. તો જે રીતે સુરત આ બધા ઇન્ડસ્ટ્રીયલ પાવર હાઉસ છે આપણા ગુજરાતના બી અને દેશના બી છે. તો સારી મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ, ઘણી મોટી ઇન્ડસ્ટ્રીઝ છે. એના કેટલા જો જ્યારે પ્રોડક્ટ નીકળે છે એના સેફલી ફાસ્ટ કેવી રીતે રોડ ઉપર જો ટ્રાફિક મેનેજમેન્ટ કેવા હોવા જોઈએ કે રોડ ઉપર એના મૂવમેન્ટ બરાબર થાય છે. સાથોસાથ જો ટ્રાફિકના અલગ સમસ્યાઓ નહીં થાય. ફ્યુચરમાં અમે કઈ પ્રકારના રોડ નેટવર્કની જરૂરત પડશે એના માટે જો અત્યારે છે એના જોતાં કેટલા નેટવર્કની જરૂરત પડશે જો એના બારેમાં વાત કરવાના. અને સાથોસાથ જો ઇન્ડસ્ટ્રીઝ હોય છે એના સિક્યુરિટી ઓડિટ કરીને એના સેફટી બી જો ભારત સરકાર અને રાજ્ય સરકાર સ્થાનિક પોલીસ તરીકે સુરત શહેર પોલીસ હરદમ કરતી રહે છે પિરિયોડિકલી કે એના સેફટી સિક્યુરિટી બાબતમાં બી અમે લોકો એડવાઇસ કરીએ છીએ ઇન્ડસ્ટ્રીઝના કે શું પ્રિકોશન રાખે. સાથોસાથ ઇન્ડસ્ટ્રી હોય, એના પ્રોડ્યુસ હોય, નીકળે લેકિન એના જો ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા લોકો છે જો શહેરી વિસ્તારમાં રહે છે આ સમયસર ત્યાં ઇન્ડસ્ટ્રી પહોંચે આ પણ બહુ જરૂરી છે. એના માટે સિટીની ટ્રાફિક વ્યવસ્થા કેવા હોવા જોઈએ, ચાહે સિગ્નલિંગની વ્યવસ્થા, ચાહે રોડ નેટવર્ક વ્યવસ્થા, ચાહે સર્કલની વ્યવસ્થા હોય, સીસીટીવી કેમેરાઓની વ્યવસ્થા હોય. આ બી આવનાર સમયમાં અમે કેવી રીતે જો એના ડેવલપ કરવાના છીએ જોઈએ એક એની બી ચર્ચા કરવામાં આવી જોઈએ. સાથોસાથ એટલા ચીજો જ્યારે ઇન્ડસ્ટ્રી ચાલે, પ્રોડ્યુસ થાય, મેન પાવર જાય તો ઘણા બધા હોય છે કે એની જો માલ જો નીકળે ઇન્ડસ્ટ્રીના આ બી સેફલી જો પહોંચે આપણા ડેસ્ટિનેશન पे આ બી જરૂરી છે કે રાસ્તે મેના સાથે કોઈ બી એવો આઘટિત બનાવ નહીં બને, કોઈ ચોરી લૂંટ સામાનો નહીં થાય જેથી વિશ્વાસ ઇન્ડસ્ટ્રીનો ડગમગાય નહીં. એની અમે લોકો શું વ્યવસ્થા કરીએ છીએ, શું કાર્યવાહી કરવી છે એના બી ચર્ચાઓ કરવામાં આવી. અને અત્યારે આપણે ખબર હોય કે બધા લેટેસ્ટ જો ચેલેન્જીસ છે સાયબર ક્રાઇમ વગેરેના જો ઇન્ડસ્ટ્રીઝ ઉપર બી જો સાયબર અટેક થાય, ઇન્ડસ્ટ્રી સાથે જો જેટલા બી સાયબર ક્રાઇમ થાય તો એના માટે અમારી શું પ્રિપરેશન છે, કેપેબિલિટી છે, આ કેપેબિલિટી અમે વધારીએ છીએ જો એની બી અમે લોકો ચર્ચા કરી જોઈએ. અને સાથોસાથ જેટલા બી સ્ટેક હોલ્ડર છે આમાં પોલીસ હોય, કોર્પોરેશન હોય, નેશનલ હાઈવે ઓથોરિટી હોય, સ્ટેટ હાઈવે ઓથોરિટી હોય, સાથે જિલ્લા પંચાયતના રોડ હોય જોઈએ, આ તમામ જેટલા બી સ્ટેક હોલ્ડર છે, આરટીઓ હોય તો આ તમામ લોકોના લઈને જોઈએ કઈ રીતે અમે લોકો કોઓર્ડિનેશન મિટિંગ એવરી મંથ થાય છે જેથી ફ્યુચર પ્લાનિંગ અમે કરતા જઈએ. જેથી આપણા સુરત એક એવા શહેર છે, અમારા ચાહે નેશનલ એક્સપ્રેસ 1 બી એના એક્સટેન્ડ કામગીરી ચાલુ છે, અમારા બુલેટ ટ્રેન બી આવવાની છે ટૂંક સમયમાં, આપણા જો રેલના પૂરા નેટવર્ક છે, ફ્રેટ કોરિડોર એક્સક્લુઝિવ અહીંયાથી જાય છે, ભારતમાલા પ્રોજેક્ટ બી જાય છે. તો તમામ જો મોબિલિટીના
બેસ્ટ જો ક્વોલિટીના જો મોબિલિટી છે આ સુરતથી પસાર થાય છે અને થવાના પણ છે. તો એના હિસાબથી અમારા શું ચેલેન્જીસ રહેશે આ અમે લોકો ચર્ચા કરી અને આ દિશામાં બી સુરત પોલીસના સદૈવ આવનાર સમયમાં આવનાર વર્ષોમાં પ્રયાસ રહેશે અમારી સ્ટ્રેન્થ કરવા. નમસ્તે, હું નિખિલ મદ્રાસી, પ્રમુખ ધ સદર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. આજે જે કોન્ક્લેવનું આયોજન થયું છે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન, સુરત મેનેજમેન્ટ એસોસિએશન અને ધી સદર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સંયુક્ત ઉપક્રમે, આ કાર્યક્રમ પાછળનો મુખ્ય હેતુ એક્ઝિમ એટલે કે એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ, આપણા દેશની અંદરથી જે માલ બહાર જાય છે તેને આપણે નિકાસ કહીએ છીએ અને આપણે જે દેશમાંથી માલ મંગાવીએ છીએ એને આયાત કહેવાય. આ બંને વસ્તુ, આયાતને ઓછી કેવી રીતે કરવી, એક્સપોર્ટ કેવી રીતે વધારવો, આ એક હંમેશા કોઈ પણ એક વ્યક્તિ માટે, એક સંસ્થા માટે, એક દેશ માટે બહુ મહત્વનો પ્રશ્ન હોય છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું $5 ટ્રિલિયન ઇકોનોમીનું સપનું સાકાર કરવું હોય તો એ માત્ર ભારતને ભારત અંદરને અંદરથી થઈ ન શકે અને એટલા માટે ચેમ્બર ઓફ કોમર્સ સહિત અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના એવા પ્રયત્નો છે કે નિકાસ વધે. પરંતુ નિકાસ વધે એમ બોલવાથી વધી નથી જતી હતી. એને માટે આપણે લોકોને રિસોર્સ કરવા પડે, બતાવવા પડે, નવા નવા માર્ગો, નવા નવા દેશો સાથે આપણા સૌહાર્દપૂર્ણ સંબંધો વધારવા પડે. એ દિશાની અંદર આ કોન્ક્લેવની અંદર એ બાબતનું ચિંતન થશે, મનન થશે, મંથન થશે અને એમાંથી કંઈક નવું પ્રાપ્ત થાય એ આશાએ અને અપેક્ષાએ આ કોન્ક્લેવનું આયોજન કર્યું છે. અનેક દેશો અમે એક્સપ્લોર કરી રહ્યા છીએ. ખાસ કરીને ચેમ્બર ઓફ કોમર્સે આ વર્ષે સાઉથ આફ્રિકાને પસંદ કર્યો છે અને ઝિમ્બાબ્વેના ઉપરાષ્ટ્રપતિ સુરત આવી ગયા, બોત્સવાનાના રાષ્ટ્રપતિ સુરત આવી રહ્યા છે. આપણા શહેરે એક વિક્રમ સર્જક કહી શકાય તેવો 36,000 કરોડ રૂપિયાનો MOU એપી ગ્રુપના ફારૂકભાઈ પટેલે બોત્સવાના સાથે કર્યો છે. આ જે પ્રયત્ન થયો તે ચેમ્બર ઓફ કોમર્સની આ પ્રયત્નને આભારી છે તેમ પણ હું કહી શકું. એટલે એ દિશાની અંદર આજે આખો દિવસ ચિંતન થશે અને આશા છે કે પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતજીએ જે વાત કરી તે બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત હતી અને તે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની તેમણે વાત કરી. કોઈ પણ દેશની અંદર તેના વિકાસની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ અગત્યનો ભાગ ભજવી શકે છે. પણ એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કયા કયા અવરોધક પરિબળો છે તેની પણ એમને ખૂબ સ્પષ્ટતા કરી. આ અવરોધક પરિબળો દૂર થતા આ પ્રકારના વિકાસના માર્ગો ખુલ્લા થશે એમ હું ચોક્કસપણે માનું છું. આભાર. મારું નામ નીતિન ઓઝા છે. સુરત મેનેજમેન્ટ એસોસિએશનનો હું પ્રેસિડેન્ટ છું અને એ સિવાય ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયર જે આખા ઇન્ડિયાની જૂનામાં જૂની સંસ્થા છે અને ગુજરાતને હું પ્રોડક્શન એન્જિનિયરિંગ ડિવિઝનમાં રિપ્રેઝેન્ટ કરું છું. આજનો જે એક્ઝિમ કોન્ક્લેવ રાખ્યો છે કે એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ સાથેની સમસ્યાઓ અને એનું નિરાકરણ. આપણે ઘણી વખત જે બધી વાતો કરીએ છીએ કે અહીંયાથી એક્સપોર્ટ કરવી, લાઈક આપણે એન્ટર થયા ફ્રી ટ્રેડ ઝોનમાં, કોની સાથે કે ભાઈ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કર્યા ઓસ્ટ્રેલિયા સાથે, તો એની સાથે એ નક્કી નથી થતું કે આપણા કયા સ્ટાન્ડર્ડો એ લોકો સ્વીકારશે અને એના કયા સ્ટાન્ડર્ડ આપણે સ્વીકારશું. આ વસ્તુની ક્લેરિટી આપણે આપી નથી રહ્યા. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ. સેકન્ડલી, કે જ્યારે આપણે એક્સપોર્ટ ઇમ્પોર્ટનું શીખવીએ છીએ ત્યારે અંદર આ કુશળતા પણ શીખવે કે કાર્ય કઈ રીતે કરવાનું છે. બુકિશ વેલ્યુ આપણે કરી શકશું. હું તમને એક દાખલો આપું કે ડિહાઇડ્રેશન. તો જ્યારે આપણે ફૂડ મોકલો તો કે ભાઈ FDA નો એપ્રુવલ લઈ લો, બટ વેન ઇટ ઇઝ અ ડિહાઇડ્રેટેડ ફૂડ, એને આપણે ગરમ કરી નાખ્યું છે એટલે એની અંદર કોઈ હવે સત્વ પેલું બાકી નથી રહ્યું કે જેનાથી ફરી પ્રોડ્યુસ થાય અને ગ્રાઇન્ડ કરે તો એના સ્ટાન્ડર્ડો માટેની કોઈ આપણે એક્સપોર્ટની માહિતી જ નથી અને દેટ ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ એરિયા ફોર ધ એક્સપોર્ટ. તો આ બધી વસ્તુઓની અહીંયા એક છણાવટ કરવાની છે કે ભાઈ આપણે કયા સ્ટાન્ડર્ડ પ્રમાણે બનાવો છે. બાકી તમને કે દરેક સ્ટાન્ડર્ડ $1,00,000 થશે તો હવે કે મેથીનું કરો, ફુદીનાનું પણ કરો, પણ તમે આ બધી વસ્તુઓની જ્યારે સુકવણીની એક પદ્ધતિ છે કે ભાઈ તમે કોઈ પણ વસ્તુનું વોલ્યુમ 110 થઈ જશે એટલે 1 કિલો હશે તો 100 ગ્રામ થઈ જશે, એને જાળવણી રાખવી પડે. પણ આના એસ્ટાબ્લિશ સ્ટાન્ડર્ડો જે હોવા જોઈએ એ આપણે એક્સપોર્ટ ઇમ્પોર્ટ કર્યા નથી. બાકી આપણો તો ફર્ટિલિટીવાળી જગ્યા છે, આપણો એગ્રીકલ્ચર લેન્ડનું એ છે. તો આ બધી વસ્તુઓનું પણ એક સમાધાન કરવું એક યોગ્ય છે. બીજું કે પ્રોડક્ટ બેઝ, જે મેં ત્યાં વાત કરી હતી કે આપણી પાસે 195 કન્ટ્રી છે, તો આપણે કેટલી કન્ટ્રીઓ સાથે વ્યવહાર કરીએ છીએ? એક તો ઇંગ્લિશ સ્પીકિંગ કન્ટ્રી સાથે અને જેની સાથે આપણે કંઈક સંબંધ, એટલે નોર્મલી ઇફ યુ લુક ટુ USA, UK એ લોકો સાથે. પણ જે લોકો બીજી ભાષા બોલી રહ્યા છે એની સાથે આપણે કામ નથી કરતા. બટ દે આર ઈગર, લાઈક ઇફ યુ ગો ટુ મેક્સિકો, વી સે ઇટ ઇઝ જસ્ટ બિલો ધ ઇન્ડિયા, પણ તમે જુઓ તો ઇન્ડિયા કરતાં આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વી હેવ કોલોબરેશન એટ મેક્સિકો. તો એ લોકો પણ આપણી પાસે અપેક્ષા રાખે. જ્યારે વસ્ત્રો, ડાયમંડની વાત જવા દઈએ, પણ વસ્ત્રો તો બધાને જ જોઈએ છે, તો આપણે બાકીના કેટલા દેશોનો સંપર્ક કર્યો, એ દેશોને પણ આપણી વસ્તુઓની આપણી પ્રોડક્ટ છે. અને એના અનુસંધાન નરેન્દ્રભાઈ જે નાના નાના દેશોમાં જઈ રહ્યા છે ને, એનું કારણ જ આ છે કે ત્યાં પણ આપણો વિકાસ કરી શકાય.
તો આ વસ્તુની જ્યારે માહિતી આપવામાં આવે તો એક ખૂબ સારું પરિણામ આવી શકે. થેન્ક યુ.